તો બુલેટિનમાં હવે વાત અકસ્માતને લઈને। રાજકોટમાં સિટી બસ અકસ્માત કેસમાં હવે જલ્દીથી કાર્યવાહી થશે। એજન્સી અને ડ્રાઈવરો વચ્ચેના કરારની વિગતો પણ મંગાવવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર તેને લઈને સામે આવ્યા છે। પોલીસ દ્વારા મનપા અને કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સીની હવે વિગતો મંગાવવામાં આવશે। સિટી બસનું સંચાલન સંભાળનાર એજન્સી અને સંચાલકની પણ મુશ્કેલીમાં હવે વધારો થશે। ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાનું લાયસન્સ 2 મહિના પહેલા જ એક્સપાયર થઈ ગયું હતું। લાયસન્સ એક્સપાયર થયું હોવા છતાં પણ શિશુપાલ બસ ચલાવી રહ્યો હતો। કયા આધારે તેને બસ ચલાવી અને તેને લઈને પણ હવે તપાસ કરવામાં આવશે। ડ્રાઈવરના દસ્તાવેજ ચકાસણીને લઈને પણ આગળ તપાસ હાથ ધરવામાં આવશે। મનપાના કોઈ અધિકારીની જવાબદારીને લઈને પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। 1-2 દિવસમાં 2 જવાબદારો વિરુદ્ધ પણ કાર્યવાહી થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। તો આજ મુદ્દે સંવાદદાતા રવિ ફોન લાઈન પર જોડાયા છે। રવિ, હવે જે સિટી બસ અકસ્માત થયો તેમાં જલ્દીથી કાર્યવાહી થશે તેવી માહિતી સામે આવી, શું વધુ વિગત? જી જરૂરથી જણાવજો। રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે બુધવારના રોજ અકસ્માત થયો હતો। સિટી બસ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો, જેમાં 4 લોકોના મોત થયા હતા તો 6 લોકોને ઈજા થઈ હતી। આ ગંભીર અને ગોઝાર ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું। પોલીસ કમિશનર દ્વારા તાકીદે એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં મહાનગરપાલિકાના તેમજ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને સાથે સાથે પોલીસ કર્મીઓની અધિકારીઓની પણ બેઠક યોજવામાં આવી હતી, જેમાં આજે મહાનગરપાલિકા દ્વારા જે સિટી બસને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, કયા કયા પ્રકારની શરતો રાખવામાં આવી છે, ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી લઈને કયા નિયમો મૂકવામાં આવે છે, શું કોઈની બેદરકારી હોય તો તેની સામે શું કાર્યવાહી થઈ શકે તે તમામ દસ્તાવેજી પુરાવા હાલ મંગાવવામાં આવી રહ્યા છે। સાથે સાથે થોડાક જ દિવસોમાં આની સામે કાર્યવાહી થઈ શકે છે। જે પણ ગામમાં ગુનેગાર હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે અકસ્માત થયો હતો રાજકોટમાં તેને લઈને હવે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યા છે। ડ્રાઈવરના દસ્તાવેજને લઈને પણ હવે આગળ તપાસ હાથ ધરવામાં આવશે। રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ અકસ્માતમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે સિટી બસ પર પથ્થરમારો કરનારાઓની પણ ધરપકડ કરવામાં આવી છે। નોંધનીય છે કે ગાંધીગ્રામ 2 પોલીસ મથક દ્વારા 3 લોકોની આ બાબતે ધરપકડ કરવામાં આવી છે। મનીષ ઉર્ફે માન સભાડ, કરણ વિશ્વકર્માની પણ ધરપકડ કરવામાં આવી છે। મહેશ શાહની પણ ધરપકડ કરવામાં આવી છે। વિડીયો ફૂટેજ અને સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરવામાં આવી છે। અન્ય લોકોની ઓળખ મેળવવા માટે પણ પોલીસે તપાસ હાથ ધરી છે।